હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પાંચમા પ્રકરણમાં સ્વાધ્યાયના આગળના દાખલા તરફ જઈએ. બરાબર, તો આજે 32મો દાખલો આપણે જોઈએ. શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 50 કેજીનો એક માણસ 25 કિલોગ્રામ દળના એક બ્લોકને બે જુદી જુદી રીતે ઊંચકી રહ્યો છે. બે કિસ્સાઓમાં માણસ વડે તળિયા ઉપર કેટલું ક્રિયાબળ લાગશે? તો જો તળિયે 700 ન્યૂટનનું લંબબળ વડે નમી પડતું હોય તો માણસે બ્લોકને ઊંચકવા કઈ રીતે અપનાવવી જોઈએ કે જેથી તળિયો નમી પડે નહીં? તો આ માણસ છે. માણસનું દળ આપણને કહી દીધું છે કે ભાઈ 50 કિલોગ્રામ આપેલું છે. ઓકે, આપણે એને ધારી લઈએ કે 50 કિલોગ્રામ કેપિટલ એમ છે, માણસનું દળ છે. માણસનું બ્લોક 25 કિલોગ્રામ, સ્મોલ એમ 25 કિલોગ્રામ. અહીંયા ઘરગડી વગર જ માણસે બ્લોકને પકડ્યો છે. આ આકૃતિ બીમાં એને ઘરગડી છે અને ઘરગડીથી એને બ્લોકને પકડે છે. તો આવી રીતે આકૃતિ એ અને આવી રીતે આકૃતિ બી. હવે આપણે એના સૂત્રોની અંદર જઈએ, એટલે કે ગણતરીમાં જઈએ. તો આપણે બ્લોકનું દળ આપણે સ્મોલ એમ 25 કિલોગ્રામ, માણસનું દળ કેપિટલ એમ 50 કિલોગ્રામ. ગુરુત્વીય પ્રવેગ આપણે અહીંયા 10 લઈએ છીએ. કેટલું લઈએ? 10 મીટર પર સેકન્ડ. હવે બ્લોકને ઊંચકવા જરૂરી બળ એટલે કે જેટલું બ્લોકનું વજન બળ હોય એટલું જ આપણે એને ઊંચું કરી શકીએ. એટલે કે બળ બરાબર વજન બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે F બરાબર mg. એમની કિંમત કેટલી? 25. જી કેટલા? 10. એટલે 10 ગુણ્યા 25 એટલે શું થઈ જાય? 225. 225 ન્યૂટન બળ જરૂરી છે બ્લોકને ઊંચું કરવા માટે. હવે માણસનું વજન બળ લઈએ, W બરાબર mg. એમની કિંમત કેટલી હતી? 10. એમની કિંમત હતી 50, માણસનું દળ 50, જીની કિંમત કેટલી? 10. તો ટોટલ કેટલા થાય ભાઈ? 500 ન્યૂટન. એટલે કે માણસનું વજન બળ આપણને મળે છે 500 ન્યૂટન. ઓકે, તો હવે આપણે પહેલા કિસ્સાની વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉપરની દિશામાં બળ લગાડવાના લીધે માણસનું આભાસી વજન બળ વધે છે. માણસ વડે સપાટી ઉપર લાગતું બળ આપણે FA ડેશ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ W, હે ને? એટલે તમે જુઓ તો જાતે પણ ટ્રાય કરી શકો કે કોઈ પણ ધાબા ઉપરથી બી તમે તમારી રીતે ટ્રાય કરો કે અહીંયા કોઈ પણ માણસ હોય, બરાબર, હે ને? અહીંયા આપણે તમે જાતે પણ ટ્રાય કરી કરો, બરાબર. કોઈ પથ્થર હોય અને તમે નીચે અહીંયા દોરીની માધ્યમથી, બરાબર, અહીંયા પકડીને મુક્ત કરો છો ત્યારે તમે જોઈ શકશો, બરાબર. અહીંયા તમે ઊભા રહી કોઈ પણ, બરાબર, અહીંથી તમે દોરીને અથવા તો કોઈ ભારે વસ્તુઓને નીચે લટકતી મૂકશો તો ત્યારે તમારું દળ પણ લાગશે, તમને એવો અહેસાસ થશે. એટલે કે જે અહેસાસ થાય છે ને એ જ આપણી જોડે આભાસી બળ, એ આપણું વજન બળ પણ ગણવાનું છે. એટલે કે આપણું બળ પણ ગણવાનું છે. એટલે આપણે જે બળ લગાડીએ છીએ, કારણ કે એના આપણા આધારના લીધે બળ સરકે છે, નીચે ઝીલી શકીએ અથવા ઊંચકી શકીએ છીએ. એટલા માટે એ ટોટલ બળ છે એ પહેલી એ માટે આકૃતિમાં જોવા મળશે. એટલે કે A ડેશ બરાબર, એટલે કે FA ડેશ બરાબર F પ્લસ W. એટલે કે બંને બળોનો આપણે સરવાળો કરવો પડે. તો કેટલો બળોનો સરવાળો થાય એ આપણે જોઈએ, બરાબર. તો અહીંયા જુઓ, મેં બંને લખેલું જ છે કે FA બરાબર F પ્લસ W. એફની કિંમત કેટલી આપણે શોધી હતી? 250. ડબલ્યુની કિંમત કેટલી શોધી? તો ભાઈ 500. ટોટલ સરવાળો કરો તો કેટલો થાય? 750. એટલે કે પહેલી આકૃતિ છે એની અંદર 750 ન્યૂટન જેટલું બળ લાગે. એટલે કે હવે અહીંયા શું કીધું હતું કે ભાઈ 700 ન્યૂટન જેટલું લંબ બળ લાગે છે. તેથી આપણે એમ કહી શકીએ કે સપાટી ઉપર લાગતું જે બળ 700 હતું એના કરતાં વધારે છે, બરાબર છે. એટલે કે થોડું આપણને હાર્ડ પડે. લંબબળ 700 ને આપણે આપીએ કેટલા? 750, બરાબર છે. એટલે કે લંબબળ કરતાં આ બળ આપણને કેવું મળે છે? વધારે મળે છે. એટલે આપણે બે કિસ્સામાંથી કયો કિસ્સો પસંદ કરવો છે એ આપણે જોઈએ. હવે બીજા કિસ્સામાં આપણે જોઈએ, બરાબર. બીજા કિસ્સામાં આપણે જોઈએ તો માણસ છે એ ઘરગડી સાથે પદાર્થને ઊંચકે છે, બરાબર છે. એટલે કે નીચેની દિશામાં લંબ બળ વગાડવા આભાસી વજન બળમાં એને શું થાય છે? ઘટાડો. કારણ કે એને કોનો ઉપયોગ કર્યો છે ભાઈ? તો એને
ઘરઘડીનો ઉપયોગ કર્યો છે. એટલે કે હવે જે વજન બળ હતું એનું ઘટી જશે, કારણ કે તમે પણ ટ્રાય કરશો તો તમે કદાચ કૂવાની અંદર પણ જોયું હશે તો કૂવાની અંદર ઘરઘડી રાખવામાં આવે છે અને માણસ ખેંચે છે, તો અને સીધું આપણે ડોલને ખેંચીએ તો પણ તમે જો વજનમાં બહુ ફેરફાર થઈ જશે. ઘરઘડીના કારણે વજનમાં ઘટાડો થઈ જાય છે. એટલે કે જે પાણીનું દળ હોય છે, એટલે કે જે એનું વજન બળ આપણે લઈ લઈએ તો એમાં બહુ ઘણો ઘટાડો થઈ જાય, એટલે કે સરળતાથી આપણે ખેંચી શકીએ છીએ. તો એવી જ રીતે આપણે અહીંયા વાત કરી કે જ્યારે પણ આપણે ઘરઘડીનો અહીંયા માણસે ઉપયોગ કર્યો બીજી આકૃતિમાં, ત્યારે એના વજનમાં શું થયો? ઘટાડો થઈ ગયો. તો એ વખતે લાગતું આપણે બળ લઈ લઈએ એફ બી બરાબર ડબલ્યુ માઇનસ એફ. તો ડબલ્યુ બરાબર 500, એફ બરાબર 250. એટલે કુલ બળ એ વખતે કેટલું લગાડવું પડ્યું? 250 ન્યૂટન. હવે તમે જ વિચારો કે એમાં 750 અને બીમાં 250, ઘણો બધો ફેરફાર તમને જોવા મળ્યો હશે, હે ને? તો ઘણો ફેરફાર. અહીંયા માત્ર 250 જેટલું જ ન્યૂટન જેટલું બળ લગાડીને આપણે 25 કિલોનો પદાર્થ જે સરળતાથી ઊંચો ઉચકી શકીએ છીએ. આમ અહીંયા 700 જે ન્યૂટન લંબબળ લાગ્યું હતું તેના કરતાં બી કિસ્સામાં સપાટી ઉપર જે બળ લાગે છે એ 700 ન્યૂટન કરતાં ઓછું. તો આમ સરળતાથી આપણે સમજી શકીએ કે આપણે બી આકૃતિ એટલે કે ઘરઘડીની મદદથી બરાબર આપણે સરળતાથી પદાર્થને એટલે કે 25 કિલોના પદાર્થને સરળતાથી આપણે ઊંચું કરી શકીએ. માટે આપણે બીજા કિસ્સા પ્રમાણે બ્લોકને ઊંચો કરવો જોઈએ. બરાબર છે? તો આ દાખલો અહીંયા પૂરો થશે. હવે આગળનો દાખલો લઈ લઈએ આપણે. હવે આગળનો દાખલો આપણે 33મો. શું છે અહીંયા? શું કહે છે? હું પ્રશ્ન વાંચું છું. દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડી જોડે રાખવાની, બરાબર, જેથી કરીને તમને વધારે સમજ પડે. પ્રશ્ન શું કહે છે કે 40 કિલોનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે, દોરડું ખમી શકે છે મહત્તમ બળ, અને તેના ઉપર વાંદરો 40 કિલોનો વાંદરો ચડે છે. નીચે કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? બરાબર. તો તમે જુઓ તો તમારી જોડે આકૃતિ આપેલી હશે, વાંદરો છે દોરડા ઉપર ચડી રહ્યો છે, બરાબર, હે ને? તો અહીંયા એવી રીતે એક આધાર લઈ લઈએ. આ દોરડું થઈ ગયું અને અહીંયા કોઈક એક વાંદરો છે એ શું કરી રહ્યો છે? ભાઈ, ચડી રહ્યો છે, બરાબર છે, હે ને? એટલે ઉપર ચડી રહ્યો છે કે નીચે, હવે એના કિસ્સા આપેલા છે. પહેલો કિસ્સો શું કહે છે કે વાંદરો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે. બીમાં શું કહે છે કે વાંદરો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત એટલે કે અચળ ઝડપથી ઉપર ચડે છે. વાંદરો દોરડા ઉપર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. દોરડાનું દળ આપણે અહીંયા અવગણવાનું છે. ઓકે, તો આટલી વસ્તુ આપેલી છે. તો ચલો આપણે અહીંયા વાત કરીએ એવી રીતે જ કે વાંદરાનું દળ આપેલું છે કેટલું છે? તો 40 કિલોગ્રામ. દોરડું મહત્તમ કેટલું તણાવ બળ સહન કરી શકે છે? તો ટી મેક્સિમમ બરાબર 600 ન્યૂટન, બરાબર. તો ચલો હવે એક એક કિસ્સો આપણે જોઈએ. તો ચલો પહેલો કિસ્સો જોઈએ કે વાંદરો એ જેટલા પ્રવેગથી એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપર ચડતો હોય છે, બરાબર. તો જો અહીંયા આ જે વાંદરો છે એ ઉપર જાય છે, એટલે અહીંયા આપણે એને ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દીધો, બરાબર. ફ્રી બોડી ડાયાગ્રામ જુઓ તો અહીંયા મેં આવી રીતે સિમ્પલ તમને ફ્રી બોડી ડાયાગ્રામ. આ જે એમ છે એટલે કે એનું દળ છે, એટલે કે મંકી છે, મંકીનું દળ એમ લઈ લઈએ. ઉપર દોરડામાં લાગતું તણાવ બળ, નીચે લાગતું વજન બળ, બરાબર છે, mg. હવે કે વાંદરો છે એ ઉપરની દિશામાં ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી. એટલે મેં તમને શીખવાડ્યું કે પરિણામી બળ કઈ દિશામાં લાગે? ભાઈ, ઉપરની દિશામાં. એટલે આપણે કેવી રીતે મેળવવું કે ભાઈ પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ એની તરફ, એટલે કઈ બળ છે? તો તણાવ બળ, અને એની વિરુદ્ધ દિશામાં કયું? માઇનસ mg. આવી રીતે યાદ રાખવાનું, બરાબર. આ મેં તમને કીધું હતું જે સાઈડનું પરિણામી બળ હોય એ તરફની દિશામાંનું જે હોય ઇઝ ઇક્વલ ટુની બરાબર એ પ્લસ આવશે, અને એની વિરુદ્ધ દિશામાં હોય એ માઇનસ યાદ રાખો. તો જો એફ બરાબર ટી માઇનસ mg. એફની કિંમત ma ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ mg, બરાબર. શોધવાનું તણાવ બળ છે, બરાબર. તો તણાવ બળને સૂત્ર કરતાં બનાવવા શું કરવું પડે? તો બરાબરની આ બાજુમાં જે માઇનસ mg છે એ આ બાજુ લઈ લઈએ તો શું થઈ જાય? પ્લસ mg. બંનેમાંથી m કોમન, બ્રેકેટમાં a પ્લસ g. કિંમત બધાની આપી છે, m બરાબર 40, a બરાબર 10, સોરી
हाँ बराबर सॉरी जी बराबर 10 ने ए बराबर है तो शू थशे 40 અને 10 ને 6 16 तो 16 અને અહીંયા 40 तो 16 ચોક 64 ઇન્ટુ 0 એટલે કેટલા થઈ જશે તો 640 ન્યૂટન જેટલું બળ લગાડે છે બરાબર છે। જ્યારે મેક્સિમમ કેટલું બળ હતું તો ભાઈ આપણે જોયું હતું કેટલું બળ હતું તો આપણે 600 ન્યૂટન જેટલું બળ હતું। જ્યારે અહીંયા વાંદરો શું કરે છે 640 જેટલું ન્યૂટન બળ લગાડે છે। જો 640 ન્યૂટન બળ લગાડે તો દોરડું સહન કરી શકે નહીં તો દોરડું શું થશે પડી જશે બરાબર છે। તો આ પહેલા કિસ્સાની વાત કરી। હવે આપણે બીજા કિસ્સાની વાત કરીએ। હવે વાંદરો છે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે એટલે કે હવે નીચે પ્રવેગ થયો બરાબર। એફ પરિણામી બળ નીચે લાગે છે આકૃતિમાં સેમ દળ તણાવ બળ નીચે mg। તો પરિણામી બળ તમને ખબર પડી ગઈ ભાઈ કે નીચે લાગે એટલે પરિણામી બળ એની દિશામાં કોણ છે તો mg એટલે પહેલાં કોણ લખવાનું mg એની વિરુદ્ધ દિશામાં કોણ છે તો તણાવ બળ એટલે કે -t। તો F બરાબર mg -t તો થઈ ગયું એના આધારે સૂત્ર F બરાબર mg -t। શું શોધવાનું છે ટીને સૂત્ર કરતાં બનાવવા માટે શું કરીશું ટીને બરાબરની આ સાઈડ લઈ લઈએ એટલે માઇનસ હતું પ્લસ થઈ જાય અને એમ એ પ્લસ હતા એ શું થઈ જશે ભાઈ માઇનસ થઈ જશે બરાબર છે। તો ચલો હવે સાદું રૂપ આપી દઈએ m કોમન તો g - a બરાબર 4 તો જવાબ શું થયો 40 10માંથી 4 કે એટલે 6 બરાબર 6 ચોક 24 એટલે કે 240 ન્યૂટન। તો આટલું બળ લગાડે છે એટલે કે t મેક્સિમમ હોવાથી દોરડું બરાબર 240 જેટલું ન્યૂટનનું બળ છે સરળતાથી સહન કરી શકે માટે દોરડું તૂટશે નહીં। ઓકે હવે આગળનો દાખલો આગળનું જોઈએ સીમાં જોઈએ શું કહે છે સીમાં શું કહે છે કે વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની અચળ હવે અહીંયા નિયમિત એટલે કે અચળ ઝડપ હવે અચળ ઝડપથી ઉપર ચડતો એટલે પ્રવેગ કેવો થઈ જાય ભાઈ 0 એટલે પ્રવેગ 0 લઈ લઈએ બરાબર એટલે એ થઈ જાય 0 એટલે શું થઈ જાય ટી બરાબર mg है ना। तो આગળનું આપણે સમજી શકીએ કે અહીંયા એ તો 0 થઈ ગયું એટલે ટી બરાબર mg તો ટી બરાબર 40 ગુણ્યા 10 એટલે ટી બરાબર કેટલા થઈ ગયા 400 તો એ પણ લેસ દેન ટી મેક્સિમમ એટલે 600 ન્યૂટન કરતાં આ ન્યૂટન બળ પણ ઓછું છે એટલે કે તણાવ બળ ઓછું છે તો માટે દોરડું તૂટશે નહીં। હવે આપણે ચોથું જ લઈ લઈએ। ચોથામાં શું કહે છે કે વાંદરો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન પામતો હોય ત્યારે નીચેની દિશામાંનો પ્રવેગ કેટલો થઈ જાય તો g તો આગળના વાતના સૂત્ર અનુસાર આપણે લઈ અહીંયા શું થઈ જશે મુક્ત પતન કરે છે એટલે બરાબર એટલે પ્રારંભિક વેગ તો 0 થઈ જાય પણ ગુરુત્વીય પ્રવેગ સાથે ગતિ કરે એટલે શું થઈ જાય તો m બરાબર m બ્રેકેટમાં g - a બરાબર અહીંયા શું લેવાનું છે ભાઈ તો g બરાબર ઓકે એટલે આગળના જે દાખલા ગણતરી કર્યા હતા એના જ પ્રમાણે છે નીચેની તરફની દિશામાંનું લીધું છે બરાબર સૂત્ર હે ને। તો એ તમારે યાદ રાખવાનું આપણે કીધું હતું ને કે શું સૂત્ર હતું ભાઈ તો F બરાબર આપણે શું લીધું હતું અહીંયા ટી અને અહીંયા માઇનસ શું હતું સોરી પહેલાં નીચેની તરફમાં mg અને -t એટલે ટીને આપણે આ સાઈડ લીધા અને આ સાઈડ લીધા એટલે આ સૂત્રનો જ ઉપયોગ કર્યો જે આગળનો સૂત્ર હતો એ જ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે એ તમે ફરીથી એકવાર જોઈ લોજો એટલે તમને સમજ પડી જશે। ક્યાં નીચેની વાત કરી છે એટલે કે નીચે એટલે કે અધો દિશામાં है ना। तो दिशा में परिणामी एफ नीचे शू हतुं mg અને mg અને -t એટલે t आ साइड आई गया एम आ साइड आई गया बराबर એટલે અહીંયા g m कॉमन निकली गया g - a परंतु a बराबर અહીંયા गुरुत्वीय प्रवेग g लेवानो એટલે g - g 0 થઈ જાય तो परिणामी न्यूटन बळ पण કેટલું થઈ જશે 0 એટલે કે તણાવ બળ કેવું મળશે 0। तो આમ વાંદરો બરાબર જે હતો એ વજન રહિત સ્થિતિ અનુભવશે અને દોરડુંનું તણાવ બળ 0 થાય તો પણ દોરડું તૂટશે નહીં બરાબર છે। તો આ દાખલો અહીંયા પૂરો થયો। હવે આગળના દાખલા તરફ આપણે વધીએ। હવે આગળનો દાખલો આપણે જોઈ લઈએ શું છે 34મો દાખલો આપણે લીધેલો છે। શું કહે છે કે 5 કિલોગ્રામનો અને 10 કિલોના દળના બે પદાર્થો એ અને બી ટેબલને એકબીજાની સાથે સંપર્કમાં અને દિવાલને અડીને રહેલા છે બરાબર। આ દિવાલ આ ટેબલ અને અહીંયા આ એ પદાર્થ ના બી એટલે કે 5 કિલોનો અને 10 કિલોનો
બ્લોક અથવા તો દળવાળા પદાર્થો. હવે શું કહે છે કે પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 આપેલો છે. બરાબર, અહીંયા લખ્યું પણ હશે μs 0.15. આપણે પદાર્થ એનું દળ ma 5, પદાર્થ બીનું દળ 10 કિલોગ્રામ એ લખી દીધું. હવે શું કહે છે કે 200 ન્યૂટનનું એક બળ એ પર સમસીધી દિશામાં લગાડવામાં આવે છે. એટલે કે અહીંયા એ ઉપર 200 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. એ દિવાલનું પ્રતિક્રિયા બળ શોધો. બી એ અને બી વચ્ચે પ્રતિક્રિયા બળ શોધો. જ્યારે દિવાલ દૂર કરવામાં આવે છે ત્યારે શું થાય છે તે જુઓ. અને જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં ફેરફાર થશે. μs અને μk ને આપણે શું કરવાનું છે ભાઈ? અવગણવાનું રહેશે. તો ચલો શું કરીએ, અહીંયા આપણે જોડે શું આપેલું હતું એ વાત કરી લીધી. બરાબર, દળ બંનેના દળ આપેલા છે m1, m2, ma, ma અને mb પણ લઈ શકો છો. આ દળ થઈ ગયું ma 5 કિલોગ્રામ, mb બરાબર 10 કિલોગ્રામ. μs કેટલા હતા? 0.15. એ તરફ લાગતું બળ 200 ન્યૂટન. જી કેટલું આપેલું? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ જે બ્લોક છે એ બ્લોક ઉપર લાગતું આપણે સૌથી પહેલાં ઘર્ષણ બળ શોધીએ. તો આપણને સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર શું હતું? તો μ × n. n શું હતું? લંબ પ્રતિક્રિયા બળ. અહીંયા r વડે દર્શાવ્યું છે. n લખશો તો પણ ચાલશે. ઓકે, તો ઘર્ષણ બળ આપણે વાત કરીએ ડાબી તરફ લાગતું ઘર્ષણ બળ હે ને. તો મેં વાત કરી એવી રીતે આપણે આ સાઈડ બળ લગાડતા હોઈએ તો એની વિરુદ્ધ દિશામાં ડાબી તરફ ઘર્ષણ બળ લાગે, એ તમને દરેકને ખબર જ હશે. તો હવે આ જે અહીંયા ઘર્ષણ બળની કિંમત મૂકી. હવે μ × r. r કેવી રીતે? તો લંબ પ્રતિક્રિયા બળ એટલે ઉપરની તરફ. નીચે બળ ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ બંને ઉપર લાગે, m1 અને m2. એટલે કુલ દળ શું થાય? m1 + m2. અને જી એટલે કુલ દળ સાથે ગુરુત્વાકર્ષણ બળ મળી ગયું. એ કોના બરાબર છે? r. કારણ કે ઉધ્વ પ્રવેગ કેવો છે ભાઈ? 0. પદાર્થ ઉપર ઉડતું નથી. એટલા માટે આપણને ખબર પડી જાય કે ભાઈ જે r છે એ કોના જેટલું હોય? તો વજન બળ જેટલું હોવું જોઈએ. એટલે કે r બરાબર w. અને w બરાબર આપણે વાત કરી ma + mb × g. તો આ સૂત્ર તમને મળી જાય ને, ma + mb બરાબર, અને ઇન્ટુ શું થશે? જી. તો આવી રીતે આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું અને ઘર્ષણ બળ શોધીએ. μsની કિંમત 0.15, ma 5, mb 10, g 9.8. સાદું રૂપ આપો તો ઘર્ષણ બળ કેટલું મળે છે ભાઈ? 22.05 ન્યૂટન જેટલું આપણી જોડે ઘર્ષણ બળ ઉદ્ભવે છે. હવે એટલું ઘર્ષણ બળ અને એની વિરુદ્ધ દિશામાં આપણે કેટલું બળ લગાડીએ છીએ ભાઈ? 200 ન્યૂટન. તો આપણે પરિણામે દિવાલ ઉપર લાગતું જમણી બાજુ લાગતું બળ શોધવું હોય તો સિમ્પલ 200માંથી ઘર્ષણ બળ બાદ કરી દો એટલે તમને પરિણામી બળ મળી જાય. તો જોઈએ આપણે પરિણામી બળ કેટલું છે? તો F' = F - FA. એને પરિણામી દિવાલ ઉપર લાગતું બ્લોક વડે લાગતું બળ F' F - FS 200 - 22.05. એટલે જવાબ કેટલો મળે? 177.95. તો ગતિના બરાબર. તો આટલું બળ આપણે લગાડીએ છીએ. કોને લગાડ્યું? અને દિવાલ પર બળ લગાડે તો સિમ્પલ છે. પ્રતિક્રિયા બળ બી કેટલું હોય? એટલું જ હોય. દિવાલે બ્લોક ઉપર લગાડેલું બળ એટલું જ હોય. આઘાતનો પ્રત્યાઘાત કેવો હોય? સમાન. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. એટલે કે આટલું બળ જો એ જમણી તરફની દિશામાં લગાડતું હોય તો ડાબી તરફની દિશામાં એટલું જ બળ લાગે. એટલે કે દિવાલ વડે બ્લોક પર આટલું જ બળ લાગશે. ઓકે, હવે આગળની વાત કરીએ. હવે બી કિસ્સામાં જોઈએ, એટલે કે બીજા કિસ્સામાં જોઈએ. હવે બીની વાત કરવામાં આવે છે અહીંયા. તો બી એ બી વચ્ચેનું આઘાત અને પ્રતિઘાત એટલે ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ. હવે એ ઉપર લગાડેલું આપણે ઘર્ષણ બળને આપણે F1 ધારી લઈએ. બરાબર, અહીંયા માત્ર એની જ વાત કરી છે. ઓકે, તો શું થયું? ઘર્ષણ બળ FA બરાબર μ × r. r લંબબળની વાત કરી છે. તો અહીંયા લંબ r બળ = m1 અથવા તો ma × g. બરાબર, આપણે અહીંયા ma લખ્યું છે તો અહીંયા તમે ma લખી દેજો, નીચે પણ ma કરી દેવો. તો શું થયું?
અહીંયા પણ ઉદ્ભવ પ્રવેગ નથી એટલે કે આર બરાબર શું થાય m1 ma ઇન્ટુ જી. તો મારી જોડે સૂત્ર શું થયું? ઘર્ષણ બળ માત્ર કોના માટે? એ બ્લોક માટે જ, હે ને. તો જવાબ કેટલો મળ્યો? મ્યુની કિંમત આપણે મૂકી દો, હે ને. કેટલી છે? 0.15 અને એમ એ કેટલું? તો ભાઈ 5. જી કેટલા? 9.8. એટલે જવાબ મને કેટલો મળે? 7.35 ન્યૂટન. ડાબી તરફ આટલું બળ લાગે છે. કોણ લગાડે છે ભાઈ? તો એ ઉપરની આપણે વાત કરીએ, એ ઘર્ષણ બળ એ ડાબી તરફ લાગે છે. તો આમ હવે બી ઉપર એ પદાર્થ વાળે લાગતું પરિણામી બળ લઈ લઈએ, બરાબર, હે ને. અહીંયાથી તો 200 બળ ન્યૂટન બળ લાગે છે અને એની વિરુદ્ધ દિશામાં એ વડે કેટલું બળ લાગે છે? તો ભાઈ 7.35. તો એમાંથી માઇનસ કરી દો. તો F1 એટલે કે બી પર લાગતું પરિણામી બળ આપણે મેળવી શકાય, હે ને. તો બી ઉપર લાગતું બળ શોધીએ. તો બી ઉપર કેટલું લાગ્યું? તો 177.95 એટલે 200 માઇનસ આપણે કેટલા કર્યા? 200 માઇનસ 22.05 સોરી આપણે કેટલા કર્યા છે? 7.35. કેટલા કર્યા આપણે? 7.35. એટલે અહીંયા સોરી જવાબમાં થોડી ભૂલ છે. કેટલા આવશે? 1 મિનિટ. બરાબર છે. અહીંયા આ ગણતરીમાં કદાચ ભૂલ છે, કારણ કે 200માંથી આપણે 7.35 વાત કરીએ તો જવાબ આપણી જોડે કેટલો આવે ભાઈ? તો 192.65 આવે. કેટલો જવાબ આવે? સોરી આ થોડી ભૂલ છે એટલે તમે ચેક કરી લેજો. કેટલો જવાબ આવશે? 192.65 ન્યૂટન જેટલું બળ લાગે, બરાબર. આખું આને કેન્સલ કરતો છો, હે ને. તો F1 આપણી જોડે બળ લાગે જે પદાર્થ એ ઉપર પદાર્થ બી વડે લાગતું બળ આપણને કેટલું મળે છે ભાઈ? 192.65 ન્યૂટન જેટલું બળ લાગે. અને આ જે આપણે F1 બળ લગાડીએ છીએ એ કઈ તરફ લગાડીએ? તો ભાઈ જમણી તરફ લગાડીએ. યાદ રાખજો, કઈ તરફ લગાડીએ? જમણી તરફ, બરાબર છે ને. તો તમને આ ખબર પડી હશે આપણે શું કર્યું ભાઈ, બરાબર ને. તો આ F1 વડે આપણે જમણી તરફ લાગતું બળ આપણે બી પર એ વડે લાગતું બળ આપણે શોધ્યું. ઓકે, હવે આપણે શું કરવાનું હતું? બી વડે એ ઉપર લાગતું બળ શોધવાનું, બરાબર ને, હે ને. તો હવે અહીંયા એ લખેલું નથી તો આપણે એ સમજીએ અહીંયા, બરાબર. એટલે તમે અહીંયા ધ્યાન રાખજો કે હવે એની અંદર શું થશે? તો તંત્ર ઉપર હવે જે બળ લાગતું હતું, બરાબર, એના કોઈક નામ આપી દઈએ. આને અલગ રાખી દેજો, F' લઈ લઈએ. F' બરાબર આપણે હવે એક કામ કરીએ, F અને માઇનસ જે પરિણામી ઘર્ષણ બળ હતું એ આપણે આગળ લીધું હતું, Fs લઈ લઈએ. તો મારી જોડે જવાબ કેટલો આવે? F બરાબર કેટલા હતા? તો ભાઈ આપણી જોડે પરિણામી બળ હતું 200 અને જે ઘર્ષણ બળ હતું આપણને કેટલું હતું ભાઈ? 22.05. આ જે જવાબ મળ્યો હતો એટલે કે F' આગળ જે લીધું હતું એવી જ રીતે આપણી જોડે અહીંયા F1ની વાત કરી હતી, બરાબર છે. એવી જ રીતે અહીંયા આપણે લઈ લઈએ, બરાબર. તો એ કેટલું મળે છે અહીંયા? 177.95. એટલે કે આ જે F1 હતું એ આનું છે. આ જે આપણને અહીંયા મારે અહીંયા F' લખી દો છો, F1' એ F1' જે મળતું હતું એ કેટલું મળ્યું હતું? તો 192.65. આ F1' આપણાને જે મેં અહીંયા શોધ્યું એ કોના ઉપર લાગતું બળ હતું? તો એ આપણે સમજવાનું હતું કે બંને તંત્રનું પરિણામી બળ આપણે F' લઈએ તો ગતિ ઘર્ષણાંક લાગે. એટલે કે આની વાત કરી છે. આ આપણે શું લઈએ છીએ? આ જ્યારે આપણે દિવાલને દૂર કરી દઈએ છીએ, દિવાલને શું કરી દીધી ભાઈ? દૂર કરી દીધી. એટલે દિવાલને દૂર કરી દઈએ એટલે શું થાય? તો પરિણામે દિવાલને દૂર કરી દો, હવે પદાર્થ તો એ સીધો ગતિ કરવા લાગે. શું કરવા લાગે? ગતિ કરવા. એટલે એ ગતિ કરવા લાગે તો એ વખતે એનો પ્રવેગ પણ ઉદ્ભવે. તો આ એની વાત છે, બરાબર. ખાસ યાદ રાખજો, આ અંદર લખેલું નથી એટલે તમે નોટમાં ફેરથી લખી દો છો, બરાબર. શું લખજો? તો હવે ફેરથી હું એકવાર સમજાવું, બરાબર. હવે શું કીધું? બ્લોક લઈ લીધા A B. હવે આપણી જોડે દિવાલ નથી. હવે પદાર્થ સીધા ગતિ કરશે. શું કરશે? ગતિ કરે એટલે કે પરિણામી બળ આપણે એની ઉપર 200 તો લગાડીએ જ છીએ. એટલા માટે વિરુદ્ધ દિશામાં કેટલું ઘર્ષણ બળ ઉદ્ભવે આપણે શોધી દીધું હતું.
તો એના માટે હવે આની ઉપર લાગતું પરિણામી બળ આપણે F-1 લઈ લઈએ અથવા તો F1 લઈ લઈએ. તો F1 લઈ લઈએ તો એ કેટલું મળે? તો કુલ બળ આપણે કેટલું લગાડ્યું હતું? 200. એની વિરુદ્ધ દિશામાં કેટલું ઘર્ષણ બળ મળ્યું? તો ભાઈ 22.05. એટલા માટે પ્રવેગિત ગતિ માટે પરિણામી બળ આપણે F1 લઈએ તો એ કેટલું મળ્યું ભાઈ? તો 177.95 ન્યૂટન. આ લખી કાઢજો, આકૃતિ દોરવી હોય તો દોરી કાઢજો, ત્યાં દિવાલ નથી હે ને. એ વખતે લાગતું પરિણામી બળની વાત કરી, બરાબર હે ને. તો એ ખબર પડી જાય કે 200 ન્યૂટન તો બળ લાગતું હતું અને વિરુદ્ધ દિશામાં કેટલું હતું? 22.05. એટલે પરિણામી બળ કેટલું મળ્યું? F1 = 177.95 ન્યૂટન, બરાબર. તો હવે એ ગતિ કરે છે આટલા બળ સાથે. હવે જો આટલા બળ સાથે ગતિ કરો તો એની અંદર પ્રવેગ ઉદ્ભવતો હોય. હવે આ બળ જે લાગ્યું એ કોના કારણે લાગ્યું? તો બંને પદાર્થના લીધે લાગ્યું હે ને, A અને B. એટલે F તો A બરાબર શું થઈ જાય? આપણા જોડે સૂત્ર શું છે ન્યૂટનના નિયમ અનુસાર? F1 = ma + mb × A. ઓકે, હવે એને તમે સૂત્ર કરતાં બનાવો તો જવાબ શું થઈ જાય? F1/ma + mb, બરાબર. હવે આપણે એની અંદર કિંમત મૂકી દો. F1ની કિંમત કેટલી હતી? 177.95. ma કેટલા? ભાઈ 5. mb કેટલા? તો 10. ભાગાકાર કરી દો એટલે પ્રવેગ કેટલો ઉદ્ભવશે? 11.86 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉદ્ભવશે, બરાબર છે. તો આવી રીતે આપણે દિવાલ ના હોય ત્યારે ઉદ્ભવતો આ પ્રવેગ હતો. હવે આગળ જઈએ, બરાબર. હવે શું કહે છે કે જો ગતિમાં હોય તો M1 અને M2 ગતિમાં હોય તો બે કિસ્સામાં લગાડશે. હા, તો બંને પદાર્થ ગતિમાં હોય ત્યારે પદાર્થ B પર પદાર્થ A વડે લાગતું બળ, એટલે કે આપણે જેવી રીતે વાંચતા હતા A વડે B ઉપર લાગતું બળ આપણે લઈ લઈએ. કોના વડે વાત કરી? A વડે B ઉપર લાગતું બળ. તો પરિણામી બળ એમ એ આપણે ઘર્ષણ બળ શોધ્યું અને જે આપણાને બળ લાગતું હતું એ પ્રવેગથી ગતિ કરે છે એ આપણે એમાંથી માઇનસ કરવું પડે. તો આમ સૂત્ર શું બને? F - FA અને -ma, કારણ કે આટલું પરિણામી બળ એ B ઉપર A વડે લાગે છે, હે ને. તો કારણ કે એનું આપણે અલગ કર્યું, પ્રવેગ પણ એનો અલગ કર્યો અને એનું ઘર્ષણ બળ અલગ કર્યું, માટે જ આપણે A વડે B ઉપર લાગતું બળ શોધી શકીએ. તો FA બરાબર 200, બરાબર. FA બરાબર 7.35. એમની કિંમત ma 5, એ આપણે શોધ્યું 11.86. તો 200માંથી 7.35 બાદ કર્યા તો 192.65. બંનેનો ગુણાકાર કર્યો 59.3. એટલે પરિણામી જવાબ કેટલો મળ્યો? તો ભાઈ F એટલે A ઉપર B વડે લાગતું બળ 133.35 ન્યૂટન. એ પદાર્થે લગાડેલું B પદાર્થ ઉપર આટલું બળ લાગે છે. હવે આટલું બળ જો એ પદાર્થ વડે B ઉપર લાગતું હોય તો B વડે A ઉપર લાગતું એટલે કે પ્રત્યાઘાતી બળ કેટલું હોય? તો 133.35 જ હોય, બરાબર છે. સોરી, 105 એટલું જ હોય, એનાથી વધારે ના હોય, અહીંયા ભૂલ છે, બરાબર. 135 ન્યૂટન જેટલું જ હોય. અને કઈ તરફ? ડાબી તરફ. B ઉપર A વડે લાગતું જમણી તરફ, તો આ શું થઈ જાય ભાઈ? ડાબી તરફ. તો આજે આપણે આટલું રાખીશું, બીજું કાલે જોઈશું.